દીધી છે નિરાતે જમજો બધું. હા હા એમ જમણવાર થઈ ગયો ને હવે દક્ષિણ આપે જ બધીને બધી ગવણી દક્ષિણ આપે છે. આ બેનને નહોતા આપવાની, આને ક્યાં આપી ત્યાં હસતી તને ક્યાં દેવા નથી અમારે. એટલે આમ જો હિસકા ખાવા માંડ્યા છો બધા. હવે વડવાય ટીંગાઈ ની ક્યાં હિસકા દીધી તું કે હેલિકોપ્ટર આમ જાય હે દેવી એને હેલિકોપ્ટર કહેવાય. એને હેલિકોપ્ટર કહેવાય એમ ગોલ ગોલ આવે ને એ હેલિકોપ્ટર કહેવાય. હા કોને કીધું? મારા મામા એ તાર મામા તાર મામાને રામ રામને જય વટાળી તો ફેમિલી કેમ છો? મજામાં? તો અત્યારે થઈ ગયા છે બપોર. આપણે આપણું કામ પતાવી ડેરીએ દૂધ ભરી ને થઈ ગયા છે ફ્રી. ને આજે છે ને કુટીવાળા કંઈ જો આવ્યા નથી, કારણ કે કાલે રજા રાખી હતી ને આજે રજા રાખીશ કે આવ્યા નથી ને અત્યારે આપણે ઊભા છીએ નવા મકાને આપણા. ને આજે ચૈત્ર મહિનો ચાલે છે એટલે અમારે છે ને ગૌવણીઓ ચૈત્ર મહિનો દર વર્ષે જમાડતા ને આજ તો અમારે ગૌવણીઓને જમણવારનું છે એટલે ઘરે જો ગૌવણીઓ જમવાનું છે બધું. એટલે હાલો તો આપણે છે ને ઘર બાજુ જ આવી ને ગૌવણીઓને જમવાનું છે એથી બધું આપણે હાલો જોવે બતાવી તમને ત્યાં જઈને આપણે, કારણ કે આ ચૈત્ર મહિનામાં છે ગૌવણી કરી હોય નાની નાની છોકરીને ને જમવાનું છે અમારે ઘરે આજ બધીને. હાલો બધા આપણે ત્યાં જ આવી અને જોવી અમારી ગૌવણીને જમવા બેહારવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યાં જઈને મેળા જો ગૌવણીને જમાડવાની તૈયારી ચાલે છે. જો પૂરીઓ વણાય છે એના બાદ તળાઈ ગઈ છે કંઈક બાકી લાગે છે હજી. અમારે બા ને મારે કોને તારે ભલે શાક બાકી રહ્યું તારે અને એનસી બેનને શાક બાકી રહેતું દખ છે એમ. બધી ગૌવણીને જમવા બિહાર દીધી છે. નિરાતે જમજો બધું. હા હા એમ બધી ગૌવણીની જમે છે અમારે ઘેરે. જો તીનું જો તીનું ક્યાં નિરાત જમજે ક્યાં ઓળખશો તું બધું હે દિવ્યા ઓળખશો બધું તું જો દેજે હો બધું ખીર ને પૂરી ને પલ્લુ બેન પલ્લુ નિરાત જમજે હો તો. હા પલ્લુ હેન્સી જો પૂરી તળાઈ છે આ બાજુથી. નવા ઝારાનું ઉદઘાટન થઈ ગયું લાગે છે. નવા ઝારાનું નવા ઝારાનું ઉદઘાટન થઈ ગયું છે. આપણે લઈ આવ્યા હતી ગા દેવળિયા પૂરી પૂરી હો ઉનાળાની પૂરી ખાવાની છે. ખીર ને પૂરી ને આ બાજુ છે ને વણાતી જાય છે. પૂરી ને એકના 4 ભાગ સીધા. આવી રીતનું કામ ચાલુ છે અત્યારે બપોરે. પૂરી વણાતી જાય છે અને તળાતી જાય છે બે બાજુ ચાલુ છે. અને આ બાજુ બધી ગૌવણીને જમવાનું ચાલુ છે. જમણવાર થઈ ગયો ને હવે દક્ષિણ આપે જ બધીને બધી ગૌવણી દક્ષિણ આપે છે. આ બેનને નહોતા આપવાની, આને ક્યાં આપી ત્યાં હસતી તને ક્યાં દેવા નથી અમારે. હસ્તીને એકને ન દેવાનું હોય જો ને મળી ગયા આને લઈ લે પાછા લઈ બધી છૂટીઓ આવજો બધું. સારું તારે ત્યાં નહીં રહેવાનું તું આવી જો કાંકે. જો બધી ગૌવણીને જમણવાર થઈ ગયો. ગૌવણીને જમાડી દીધી દક્ષિણ આપીને બધી થઈ ગઈ છૂટીઓ બધી પોતપોતાની ઘરે આવી ગયું. અને હવે અમારે જમવાનું છે ગાદીવ્યા જમવાનું છે ને આપણે હવે અમારે જમવાનું છે. હું દેવી હમણાં જમવા બેસી જાઉં. હાલો તમે બધા જમવા કે ચાલો હવે અમે જમી લઈ જમીને પછી મળ્યા. અમારો વાર આવી ગયો છે અમે જમવા બેસી ગયા છે. જમવી આપણી ડીશ તૈયાર છે તો બધા જમવા બેસી ગયા છે. જો માહિર દેખાતો જ નથી. હા છે ને જમવામાં તું દેવ્યા એમ
બધા બે ગયા છે ને બધા જમવાનું ચાલુ કરી દીધું છે. આપણે વાંહે રહી ચાલે આપણે જમવાનું જમી તો જમણવાર ચાલુ છે ને કાંક જમી લીધું આપણે જમી લીધું પાણી આવી ગયું આપણે ઠંડી ઠંડી સાઈઝ આવી ગઈ છે તો આપણે જમી લીધું ને આ બધા હજી જમે છીએ ને બાકી પોણા પહેલાં પૂગી ગયા બધા હવે બપોર આ કરીને જમી કાઢીને અત્યારે જ આપણે ભાત દેવા આવ્યા છે માલવાળાનું મારે માલવાળા છે અહીંયા એનું ભાત લઈને આવ્યા છે આપણે તડકો પણ એવો છે ગજબનો બહુ લાગે છે તડકો આપણને આપણે કોઈ તડકામાં બહુ વસા નહીં તડકામાં આવે નહીં વધારે આપણને હા એટલે તડકો બહુ લાગે છે એને બધા સાયા બેઠા છે झूठ बोलो बार बार झूठ बोलो ઊભા છે બેઠા ઊભા છે બેઠા નથી એ કઈ એમ બેઠા છે આ બાજુ પારો પારો ભાઈ હા આ બેઠા છે અહીંયા બાકી બધા ઊભા છે આપણે આવી ગયા છે ભાત દેવાય ને રાજુભાઈ છે એમાં ગાર્ડરમાં એટલે ભાત દેવા આવી ગયા છે ગુંદો ગુંદો આવ્યો એમ ને અહીંયા માથે હું સડીને છે ગુંદામાં તારે ક્યાંય નથી ચડવાનું થતું રાજુભાઈની બેસી ગયા છે જમવા બપોરા કરવા સીમમાં કેવી તો જો ગુંદામાં ગુંદા આવી ગયા છે હવે હમણાં ગુંદાના આથણા બનાવવાના થાય તો ગુંદા ઉતારવા પડશે આપણે કોણ અત્યારે ઉતાર લેવા છે અત્યારે નથી ઉતારવાનું થતા હજી જ નાના નાના ગુંદા છે મોટા થવા દે ગુંદા હજી પાકવા ન હોય એ કાસા ગુંદા નાથણું હોય પાકા ગુંદાનું હોય શું થયું સાહેબમાં બરફ ભૂલાઈ ગયો છે આજ નહીં નખાણો હોય એટલે આમ જો હિસકા ખાવા મીડા શું બધા હવે વડવાય ટીંગાઈ ટીંગાઈ ની ગયા હિસકા ખાવા મીડા પવન ન થતો હિસકા ખાઈ લેવાય કા હિસકે સડી ગયા છે ગાઢને ઊભા કરી દીધા તમે શું બે પેલા જ આવી છીએ અમારે ગેસ શું કરી દઈએ શું કરજો હે શું કરસ પણ શું છે શેનું ડબલાને ભર્યું છે રેતીનું એ શું છે આ હા લાદી સોટાડતા શીખવાનું તારે હે એવું મૂકવાનું હા એમ ન્યા મૂકી દેવાનું એવું રમવાનું એમ વાહ અને આ બાજુ આપણા ગાયો બધી વહી ગઈ છે પાણી પીવા હમણાં પાણી પીને આવે ને બસ સીધો આપણે દોવાનો ટાઈમ જ થઈ જાય ખબર પડશે કારણ કે ટાઈમે થઈ ગયો છે વાગી ગયા છે 6 એટલે આવે એટલે ડાયરેક્ટ દોવાના થાય આપણે ચાલો આપણે ધાબે આવેલા જરી છીએ અને અહીંયા જો કાલનું કામ પૂરું કરી દીધું લાગે છે કરી દીધું ને પૂરું હે આમ ક્યાં પાણીપુરી ખાધી લેવા હોય પાણીપુરી બહુ ન ખવાય ધાબુ સાફ થઈ ગયું બાકી પાણીપુરી ન ખવાય પાણીપુરી ઘેરે બનાવીને ખાઈ લેજો ઘેરે બનાવીને પાણીપુરી ખવડાવીશ ધાબુ સાફ કરી દીધું એકદમ આજ તો હાવ ચોખ્ખું સણાક કરી દીધું છે હજી જો સાફ કરવાનું બાકી છે પગથિયાજી વધી જવાનું હજી તો વધારે જેટલા મકાન બની જાય સારા ને એટલે સફાઈ કામ વધારે થાય પછી સાફ સૂફમાંથી ઉષા ન આવે આ બધું મસ્ત મસ્ત નજારો છે અત્યારનો વ્યૂ કંઈક આવો દેખાય છે વ્યૂ મસ્ત છે અત્યારનો એક નંબર આપણે ઢોર આવી ગયા હવે એટલે બાંધવા જવાનું છે આપણે નીચે અને
હાલો ગાય આવી ગઈ છે આપણી. હવે બાંધી આવી નીચે જઈને આપણે અહીંથી પાકડું કહેવાય. શું કહેવાય? પાકડું. શેનું? જીસીબી હુકડું કહેવાય. સીસીબીન હુંઠ વાળું ઈ હા. એને શું દેવી તું કે? ઉપડું હોય એ કે જે કે હેલિકોપ્ટર આમ જાય નામ જાય. હે દેવી એને હેલિકોપ્ટર કહેવાય. એને હેલિકોપ્ટર કહેવાય. એ ગોલ ગોલ આવે ને એ હેલિકોપ્ટર કહેવાય. હા. કોને કીધું? મારા મામા આયા. તાર મામા તાર મામા એવું કહેવાય. એને હુંઠ કહેવાય. ઉપડી કહેવાય. ઉપડી કહેવાય લ્યો. સીસીબીની હેલિકોપ્ટર કહેવાય બુડે પે. શું કહેવાય? હેલિકોપ્ટર. હેલિકોપ્ટર ન કહેવાય. વાઈ જરા પે. હા તાવે હું આવી ગયા તમે હવે? ઠીક હવે હેલિકોપ્ટર આવી છે બાપુનું ગોદડું. એમ લે ગોદડું નો કે બ્લેન્કેટ કહેવાય. એ ગોદડું છે. બ્લેન્કેટ કહેવાય આને ગોદડું કહેવાય આને. બ્લેન્કેટ. બ્લેન્કેટ. આનું હે આને બ્લેન્કેટ. આજ તો પવન છે કા? કાલ તો પવન નહોતો નહીં. દાડા તોડી નાખે. મસ્તર તોડે જ ને પણ. તો અત્યારે તો બધા આવી ગયા ધાબે હુવા. કેમ મજા આવે છે ને હુવાની? મજા આવે. આજ તો પવન છે એટલે બહુ મજા આવી ઠંડો છે. ઠંડો પવન આવે. કાલ તો કાંઈ નહોતું. કેવા મસ્તર કવડતા હતા. કાલ તો ગોદડા નો ટોટા. મસ્તર કેવા કવડતા હતા દીવી? અડધી બહુ રાતે કવડતા હતા ને. હું તો અડધી રાતે થઈ ગઈ. અડધી રાતે ઉઠી ગયા માહિર થઈ જો. આપણે બધા જો હુઈ જવું છે ને બધા છે ને હુઈ જવી. કેમ હુઈ જવું છે ને આપણે? હા. હાલો બધાને ટાટા કહી ગયો. બાય બાય. ટાટા બાય બાય સી યુ આવજો. ચાલો મળશે આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ મેં